નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જમીનના દસ્તાવેજમાં સુધારો કરવા લાંચ માંગનાર સર્કલ ઓફિસરની ધરપકડ કરવામાં આવી। અમરોલીમાં કોલેજ બહાર અસામાજિક તત્વોની દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો। સરથાણામાં લૂંટ અને દાળના ગુનાનો મુખ્ય આરોપી પકડાયો। કિસાન સર્વોદય યોજના હેઠળ 2.5 લાખથી વધુ ખેતવાડી ગ્રાહકોને વીજ પુરવઠો દિવસે પણ મળશે। કતારગામ વિસ્તારમાં ડમ્પર અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું। ઈચ્છાપુરમાં સગર્ભા પર હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવનારની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે। અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના રંગે હાથ ઝડપાયા છે। જમીનના દસ્તાવેજમાં જરૂરી સુધારા કરાવવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો। આ કેસની વિગત મુજબ ફરિયાદીના અસીલના પ્લોટ વાળી જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાની બાકી રહી ગઈ હતી। આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીએ 10,000ની માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી। એસીબીની ટીમે 24 ડિસેમ્બરના રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું। આખરે સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા બાદ ફરિયાદીએ આરોપીને લાંચની રકમ સ્વીકારવા માટે હેતુલક્ષી વાત કરી હતી, જેથી આરોપીએ 10,000ની રકમ હાથમાં લીધી હતી। તુરત જ પહેલેથી જ ગોઠવેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આ ટ્રેપનું સફળ સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીએ કર્યું હતું, જ્યારે હાલ એસીબી દ્વારા આ સર્કલ ઓફિસરની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે। સુરતના શૈક્ષણિક ધામ ગણાતા અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। છેલ્લા ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા લુખ્ખા તત્વોએ નો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે બાદ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી પણ કરી છે। માત્ર એટલું જ નહીં, બંનેને કાન પકડાવીને માફી પણ મંગાવવામાં આવી છે। અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા હતા તે સમયે એક બાઇક પર 2 યુવક ઘસી આવ્યા હતા। અસામાજિક તત્વોએ પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો દંડો હતો। કંઈ પણ સમજ્યા વિના કે વિચાર્યા વિના આ શખ્સોએ કોલેજ બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી હતી। હાથમાં દંડો લઈને આવેલા યુવકે ત્યાં ઉભેલા 2 નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા। એટલું જ નહીં, રોફ જમાવાના નશામાં તેઓએ વિદ્યાર્થીઓની બોચી પકડી નીચે ફેંક્યા હતા અને ફંગોળ્યા હતા। બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવીને ભયનો માહોલ ઊભો કર્યો હતો। દાદાગીરીની આ સમગ્ર ઘટના કોલેજની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેવી રીતે આ વાંક વગરના વિદ્યાર્થીઓને માર મારી ધમકાવવામાં આવી રહ્યો છે। જે વિડીયો વાયરલ થતાં જ અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બંને અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 વર્ષથી નાસા ફરતા રીઢા ધાડપાડુ આરોપીને ઝડપી પાડ્યો છે। વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડના ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી સુનિલ ઉર્ફે સોનિયો ઉર્ફે યહુન સારેલને જામનગરથી દબોચી પાડ્યો છે। જામનગરના જામવંથલી ગામ ખાતે કડિયા કામની મજૂરી કરતો હતો।
30 નવેમ્બર 2017ના રોજ રાત્રિના 11:30ની આસપાસ પાસુદ્રા લસકાણા વિસ્તારમાં માનવ ફાર્મ પાસેના એક મકાનમાં ધાડ પાડવામાં આવી હતી. સુનિલ અને તેના સાગરીતોએ પ્રાણઘાતક હથિયારો સાથે મકાનમાં પ્રવેશી લૂંટના ઈરાદે આ શખ્સોએ મકાનમાં હાજર માતા પિતા અને ભાઈ પર કુહાડીના ઘા ઝીંક્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળી 66,000થી વધુની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જેમાં પોલીસે અગાઉ 8 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી સુનિલ સતત પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ નાસ્તા ફરતા આરોપીની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે જામનગરના જામવંથલી ગામ પાસે મજૂરી કામ કરી રહેલા આ આરોપીને વોચ ગોઠવી દબોચી પાડ્યો હતો. સુનિલ સારોલી પર કુલ 22 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હાલ આગળની તપાસ કામગીરી પણ આરંભી છે. રાજ્ય સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કિસાન સર્વોદય યોજના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાઓના 2.5 લાખથી વધુ ખેતવાડી ગ્રાહકોને હવે દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 4 ફેબ્રુઆરી 2024થી ડીજીવીસીએલના તમામ 807 ખેતવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે. આનાથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા અને જંતુઓના ડરમાંથી મુક્તિ મળી રહેશે. ખેતવાડી ફીડરો મોટાભાગે ઝાડીઓ અને જંગલ વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી વીજ વિપક્ષોની સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષથી ખુલ્લા તારને બદલે MVCC નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ માળખાગત મજબૂતીકરણને કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાસભર અને અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતરે જવામાં ખેડૂતોને હાલાકી પડતી હતી, જેમાં હવે ખેડૂતોને રાહત મળશે. તેમજ ખેતીમાં વધુ ઉત્પાદનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ભારે વાહનોના કારણે થતા અકસ્માત યથાવત જોવા મળ્યું છે. કતારગામ ગજેરા સર્કલ નજીક આજે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. જે દરમિયાન ગંભીર અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પર દ્વારા બાઇકને જોરદાર ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ કતારગામ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવાયો હતો. શહેરમાં સતત વધી રહેલા ભારે વાહનના અવરજવર અને વારંવાર થતા અકસ્માતને લઈને સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ભારે વાહનોના નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠવા પામી છે. શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં એક આરોપીએ પોતાની જ બિલ્ડિંગમાં રહેતી ગર્ભવતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને તેને સ્ક્રૂ ડ્રાઈવરથી માર મારી તેને ઘરમાં જ 2.5 લાખ રૂપિયાની દાગીનાની ચોરી કરી હતી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. આ મામલે આરોપીને પોલીસે હિમાચલના મનાલી ખાતેથી ઝડપી પાડ્યો છે. ગત 16 ડિસેમ્બર 2025ના રોજ ઈચ્છાપુરમાં રહેતા જતીન ઉર્ફે જતીન સિંહ ચૌધરીએ પોતાની જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતી 7 મહિનાની ગર્ભવતી મહિલા તેમના ઘરમાં એકલી હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઈ જતીને અગાઉથી જ લૂંટનો પ્લાન કર્યો હતો અને તેના ઘરે પહોંચી જઈ ઢીક મૂકીનો માર મારવાની સાથે સ્ક્રૂ ડ્રાઈવર વડે તેને બેભાન કરી નાખી હતી. માર માર્યા બાદ બેભાન થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે તે બાદ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે દરમિયાન જતીન દ્વારા લગભગ 2.5 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવી ફરાર જતીનને શોધખોળ કરવાની ઈચ્છાપુર પોલીસ દ્વારા શરૂ કરાઈ હતી અને ટીમ દ્વારા અલગ અલગ સ્થળો પર શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અંતે તે
મનાલી ખાતે પહોંચ્યો હોવાની જાણ મળતા જ પોલીસની એક ટીમ મનાલી ખાતે તેને પકડવા માટે પહોંચી હતી. જતીના નંબર મેળવી લોકેશન કઢાવતા તે હિમાચલના મનાલી ખાતેનું હોવાનું સામે આવ્યું હતું, જેથી ઈચ્છાપુર પોલીસની એક ટીમ મનાલી ખાતે પહોંચી હતી. અહીં પોલીસે સ્થાનિક અને ટુરિસ્ટનો વેશ ધારણ કરીને આરોપી અને તેની ગર્લફ્રેન્ડને રેકી કરી હતી અને આખરે જતીન ઉર્ફે જતીનસિંહ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ લૂંટારૂ જતીનસિંહને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.